રાધનપુર ઠાકોર સમાજના ભાજપ નેતા કલાકાર વિક્રમ ઠાકોર સામે લાલઘુમ. રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશ ઠાકોરનો બંધારણ તોડવા મુદ્દે વળતો જવાબ. કલાકાર વિક્રમ ઠાકોરે ડીજે સંચાલકોના સમર્થને આપ્યું નિવેદન. દોઢ ફૂટ્યા વિક્રમ, તું માપમાં રહેજે, તારા પ્રોગ્રામ ક્યાં થતા નહોતા, તું મર્યાદામાં રહે, તેમ દિનેશ ઠાકોરે જણાવ્યું. તું સમાજના બંધારણના લીરે લીરાવડાવી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં તારામાં તાકાત હોય, પાટણ બાજુ પ્રોગ્રામ કરી બતાવજે, તને ખબર પડે. હમણાં સરકારમાં વાતમાં સન્માનિત કલાકાર તારું નામ ના આવતા તે દિવસે તને સમાજ યાદ આવ્યો અને ભેગો કર્યો હતો. તે કેવા ફિલ્મો બનાવ્યા છે, સમાજના છોકરાના બગડવાના ફિલ્મો બનાવ્યા છે, સમાજના લોકોને દારૂના રવાડે ચડાવ્યા છે. તું તારી મર્યાદામાં રહેજે ને હવે તું પ્રોગ્રામ આ બાજુ કરી બતાવજે, મર્યાદામાં રહેજે, તેમ દિનેશ ઠાકોર જણાવી રહ્યા છે. નમસ્તે મિત્રો, જય સદારામ બાપા. હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ. અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણજીની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા દોઢ ફૂટ્યા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નહોતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ન કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને મૂલ્ય ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં ક્યાં ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આલ્યો, એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી, છોકરાઓને દારૂના રવાડે કેળ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેજી, બરાબર? આ નતું બોલવું, પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કહેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે. જય માતાજી. સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો અમને પૂરેપૂરો આ નતું કે હું ગળે આવી રહ્યું, આટલે આવ્યું તો આટલું કહું છું. કાન ખોલીને સાંભળી લેજો. ધંધા એવું નથી એમ રીતના તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય, એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનો અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે, ખબર પડે કઈ નીકળી ગયા છો. જય માતાજી. બસ સમાજને આટલો સંદેશો આપવાનો હતો.